સહજાનંદ સ્વામી મહારાજની જય। વાલા ભક્તો, સ્વામિનારાયણનું સત્સંગી નામની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વાલા ભક્તો, આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ। આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને એવું કીધું છે કે અમારા જે આશ્રિત હોય તેને ક્યારે પણ દારૂ, માંસ કે પછી કોઈ પણ જાતનો નશો કરવો જોઈએ નહીં। અને મહારાજે શું કામ કીધું હશે, એના પર એક સુંદર મજાનું નાનું ચરિત્ર લઈને આવ્યો છું, જે આજે આપણે સાંભળવાના છે। તો ચરિત્રની શરૂઆત કરીએ એ પહેલાં વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો વાલા ભક્તો, એકવારની વાત છે, શ્રીજી મહારાજ કાર્યાણી મધ્યે રાત્રિના 10 બજે સભામાંથી ઉઠીને પોડવા સારું ઓરડામાં ઢોલિયા ઉપર આડે પડખે થયા હતા। પોતાની પાસે મુરજી શેઠ તથા સુરા ખાચર વગેરે મોટા 8-10 હરિભક્તો બેઠા હતા ને મહારાજ સૂતા સૂતા વાતો કરતા હતા। તે વાતો કરતાં કરતાં બેઠા થયા ને ઊંચી દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા। તે રૂમાલ મોઢા પર ઓઢી દીધો ને માથું ડોલાવ્યું ને ફરી પાછા સૂઈ ગયા। ત્યારે આ બધું જોઈને સુરા ખાચરે મહારાજને સવાલ પૂછ્યો છે, હે મહારાજ, તમે એ શું ચિહ્ન કર્યું? તે જો તમારી મરજી હોય તો એ વાત અમને કહો કે તમે હમણાં આ શું કર્યું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જૂનાગઢના નવાબે આ ટાણે દેહ મૂક્યો હતો ને તેને અમે તેડવા ગયા હતા ને તેને દારૂ પીધો હતો, તેથી એનું મોઢું ગંધાતું હતું। તે સારું અમારે અમારા મોઢા ઉપર આડો રૂમાલ દેવો પડ્યો ને એને અમે બદ્રિકાશ્રમમાં મોકલ્યો। એ નવાબે એના દીવાન ઉપરવટ થઈને અમારો ઘણો પક્ષ રાખ્યો છે, તે સારું એનું કલ્યાણ કર્યું। એમ વાત કરી તે વાતને સાંભળીને મુરજી શેઠે નવાબને દેહ મૂક્યા પછી ટાણાની મેળવણી કરી અને તે વાત બરાબર નીકળી। આથી વાલા જે સહજાનંદ સ્વામી મહારાજ તેને દારૂ પીતા એમના સત્સંગીનું પણ કલ્યાણ કર્યું, પણ એ શાના માટે કર્યું? તો એને શ્રીજી મહારાજનો બહુ પક્ષ રાખ્યો છે એટલા માટે। ભલા ભક્તો, આ ચરિત્ર પરથી આપણને એવું શીખવા મળે છે, સમજવા મળે છે કે આપણે જે છે ક્યારે પણ દારૂ પીવું ન જોઈએ, કારણ કે આપણું આ દેહનું કોઈ ઠેકાણું નથી, ક્યારે પણ દેહ આપણે છોડી શકીએ છીએ। અને આપણે દેહ છોડીએ ત્યારે વાલા ઘનશ્યામ મહારાજ આપણે તેડવા આવે અને ત્યારે આપણે દારૂ પીધું હોય અને મહારાજ રૂમાલ મોઢા પર આડો રાખે તો આપણે અંત કાળે પણ બાલા મહારાજના દર્શન બરાબર થાય નહીં। આથી આપણે દારૂ, માંસ કે કોઈ પણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં। આ વાતનું આપણે સૌ ધ્યાન રાખીશું, અને તમારી આસપાસ કોઈ મિત્રો તમારા કરતા હોય તો સર્વેને જાણ કરજો કે આવું ન કરે, એમને પણ આ વિડીયો શેર કરજો। બાકી તો અગર જો તમને આજનું ચરિત્ર ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવા ચરિત્રો, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો દેખવા માટે। સહજાનંદ સ્વામી મહારાજની જય।